આજરોજ છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જીએમડીસી તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીઠીબોર અને સીઆરએસ ફંડમાંથી એમ્બ્યુલન્સ દાન કરવામાં આવી હતી, જેનું લોકાર્પણ આજરોજ જિલ્લા કલેક્ટર કચેરીના પટાંગણમાં જિલ્લા કલેક્ટરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા। જીએમડીસી દ્વારા સીએસઆર ફંડમાંથી મીઠીબોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી। ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સીઆરએસ ફંડમાંથી મીઠીબોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે। એમ્બ્યુલન્સ કડીપાણી ફ્લોર સ્પા પ્રોજેક્ટના પ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનને સોંપવામાં આવી હતી। ત્યારબાદ એમ્બ્યુલન્સને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કલેક્ટર કચેરી ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સીબી ચોબીસાએ જણાવ્યું હતું કે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા મીઠીબોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સીએસઆર ફંડમાંથી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે। તેમણે એમ્બ્યુલન્સ થકી અંતરિયાળ વિસ્તારના લોકોને વધુ સારી આરોગ્ય સેવા મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી। આજે જીએમડીસી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીઠીબોરને એમના સીઆરએસ ફંડમાંથી ગાડી ડોનેટ કરવામાં આવી। અમારી લગભગ 2 મહિના પહેલાં અમે એમનાથી એક ગાડી માગી હતી કે ભાઈ એકાદ પીએસસીમાં અમને ગાડી આપો, તો અમારી માગણીને માન આપી આજે એમણે ગાડી ડોનેટ કરી છે, જેનું ઉદ્ઘાટન માનનીય કલેક્ટર સાહેબ શ્રી, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તથા આરોગ્ય સમિતિના ચેરમેન હુમાનભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું તથા લીલી ઝંડી બતાવી અને ગાડીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આશા છે કે આ ગાડીથી ટ્રાઇબલ તાલુકાની ઘણી બધી પબ્લિકને આરોગ્ય સુવિધાઓ સારી મળી રહેશે। ધન્યવાદ।